શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા સુરત અભિયાન છે છેલ્લા 22 વર્ષથી પક્ષીઓનું કાર્ય કરે છે। પક્ષી બચાવવાના કાર્યમાં મહત્વના ઉત્તરાયણ પર્વના 3 દિવસ હોય છે, જેમાં ઇમરજન્સી સ્ટોલ, ડોક્ટરોની ટીમ અને મેટર્નિટી હોમ અને ઓપરેશન થિયેટર સાથે લગભગ 200 જેટલા સ્વયંસેવકો જોડાઈને આ કાર્ય કરે છે અને આ સંસ્થા દ્વારા હેલ્પલાઇન 365 દિવસ ચાલુ રહે છે। શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા સુરત ટ્રસ્ટ દ્વારા અભિયાન છેલ્લા 22 વર્ષથી પક્ષીઓનું આ કાર્ય કરવામાં આવે છે। પક્ષી બચાવવાનું કાર્ય કરવામાં આવે છે, જેમાં આજે મહત્વના ઉત્તરાયણના પર્વના 3 દિવસ હોય છે, તેમાં ઇમરજન્સી સ્ટોલ, ડોક્ટરની ટીમ, મેટર્નિટી હોમ અને થિયેટર ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા। આ થિયેટર સાથે લગભગ 200 જેટલા સ્વયંસેવકો જોડાઈને આ કાર્ય કરે છે। આ સંસ્થા દ્વારા હેલ્પલાઇન નંબર 365 દિવસ ચાલુ રહે છે। અજીત મહેતા, સુરત। છેલ્લા લગભગ 22 વર્ષથી આ ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાનનું કામ 365 દિવસ માટેનું આ કાર્યકર્તાઓ કામ કરે છે। આની અંદર વિવિધ રીતે ખાસ કહીએ તો 365 દિવસની અંદરમાં જે વોલેન્ટિયરો, જે સ્વયંસેવકો કામ કરે છે એ કોઈ પ્રોફેશનલી નથી, પણ વર્કિંગ છે એ પ્રોફેશનલી છે। એ લોકો બધા જોબ કરે છે, કોઈ પોતાનો બિઝનેસ કરે છે, પણ સેવાકીય સંસ્થાની રીતથી ઘણા વર્ષોથી આની અંદર આ સુરતની અંદર કામ કરે છે। જી સાહેબ, આમાં કેટલા દિવસમાં અભિયાન ચાલે છે અને કેટલા પશુ પક્ષીને બચાવવામાં આવે છે? અમે જનરલી આની અંદરના 3 દિવસ આગળ પાછળના જે હોય એના માટેના સ્ટોલ મૂકવામાં આવે છે, ઇમરજન્સી સ્ટોલ। તેની અંદર અમારી પાસે ડૉક્ટરની ટીમ હોય છે, વોલેન્ટિયરની ટીમ હોય છે, મેટર્નિટી હોમ, અને સાથે સાથે ઘણી વખત જરૂર પડે તો અમે આની અંદર એમ્બ્યુલન્સનો બી ઉપયોગ કરીએ છીએ કે ખાસ નાના મોટા ગમે ત્યારે જીવને બચાવવાનો હોય તો એના માટે પણ અમારી ટીમ કોઈ પણ ટાઈમે કાર્યરત રહે છે। જે પક્ષી મૃત થાય છે ને એ પછી શું તમે કરો છો? હા, એ જ્યારે બી પક્ષી મૃત થાય ત્યારે અમે અમારાની અંદર જે ફોરેસ્ટ ખાતાની અંદરથી જે માહિતી મેળવેલી છે અમે એ પ્રમાણે ઈરાઈ લોકોનું જે રીતે સજેશન હોય એ જ પ્રમાણે અમે એને ડેથની વિધિ પ્રમાણે કામ કરીએ છીએ। મારું નામ જૈનમ શેઠ છે। હું ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાનમાંથી છું। અમારી સંસ્થા છેલ્લા 2006થી આજ પક્ષીઓ બચાવવાનું કામ કરે છે। અમે લોકોએ અત્યારે એક વેબસાઇટ લોન્ચ કરી છે, અમારું જે ઓનલાઈન પોર્ટલ છે જેને અમે omkarjivdaya.org એ વેબસાઇટનું નામ છે। હવે એ વેબસાઇટની અંદર એવું છે, અમે લોકો તો કોલ જનરેટ કરી જ શકીએ છીએ, પણ અધર કોઈ બી જે કોલર છે એ બી એમાં કોલ જનરેટ કરી શકે છે, જેનો વોટ્સઅપ દ્વારા અમને ડાયરેક્ટ એ કોલરની માહિતી મળી શકે છે, કોલની એ બર્ડની શું પરિસ્થિતિ છે, શું બધું ફોટોથી લઈને વિડીયો બી એમાં અપલોડ કરી શકે છે કોઈ પણ, અને એની માહિતી અમે મળે તો ત્યાં અમારો તરત જ વોલેન્ટિયર અમે મોકલી આપીએ છીએ। અને કાલથી અત્યાર લગીનમાં કમસે કમ લગભગ 201 જેવા કોલ આવી ગયા છે। 210 કેવા કંઈક કોલ છે આપણી પાસે, એમાંથી લગભગ ઓલમોસ્ટ સર્જરી લીધે 71 બર્ડની, બાકી બધા નોર્મલ કે આમ તેમ થોડું નોર્મલ વાગેલું હોય એવા બધા બર્ડની અમે ટ્રીટમેન્ટ કરી છે અને બર્ડ હોસ્પિટલ પાલ ખાતે મોકલાવેલ છે બધા બર્ડને। એમાં વધારે કબૂતર આવ્યા છે, થોડા 10 કાગડા છે, ચામરચીડિયું છે, ગુવડ છે, એવા બધા જે પક્ષીઓ આવેલા છે આપણી પાસે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।